અયોધ્યા રામ મંદિર ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈને સુરતમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર સુરતમાં મહાદિવાળી ઉજવવામાં આવી હતી, જેના ભાગરૂપે સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી હાઇટ્સમાં પણ રંગે ચંગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે સોસાયટીમાં બાળકો દ્વારા રામાયણને જીવંત કરવા માટે રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા પહેરાવવામાં આવી હતી, જેમાં રામાયણના પાત્ર રંગમંચ પર ભજવવામાં આવ્યા હતા। બાળકોને રામાયણ પ્રત્યે જાગૃતતા આવે અને બાળકોને ભગવાન રામના જીવન ચરિત્ર વિશે જ્ઞાન મળે એવા હેતુથી સોસાયટીમાં રામાયણ ભજવવામાં આવી હતી। આ સાથે જ સોસાયટીમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર સોસાયટી ભગવા રંગે રંગાયેલી જોવા મળી હતી। સમગ્ર સોસાયટી રામમય બની હતી। ભગવાનની આરતી કરી સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી। સમગ્ર દિવસ દરમિયાન યોગી હાઇટ્સમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ। મારું નામ છે। મેં શ્રીરામનું પાત્ર ભજવ્યું છે। એમાં મેં શ્રીરામ જ્યારે 14 વર્ષનું વનવાસમાં જ્યારે શબરીને મળવા જાય છે તેનું શબરી મેળાપનું મેં પાત્ર ભજવ્યું છે। કેવું લાગે છે આ પાત્ર ભજવવું? મજા। તમારું નામ? રમણીકભાઈ ઝાલાવાડિયા। તમે કઈ રીતનો કાર્યક્રમ કઈ સોસાયટી છે કઈ જગ્યાએ? અમારે યોગી ચોકની અંદર યોગી હાઇટ સોસાયટી છે અને એ સોસાયટીની અંદર આપણે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિનું જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ નિમિત્તે આજે અમે યોગી હાઇટ પરિવાર દ્વારા આ યોગી હાઇટની અંદર ખૂબ જ ધામધૂમથી આખો પરિવાર મળીને અમે આ રામચંદ્રજી ભગવાનનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ। કેવો ઉત્સાહ જોવા મળ્યો ખાસ? આજે નાના બાળકોથી માંડીને વડીલ અને વયોવૃદ્ધ બધા જ એક સાથે મળીને સવારથી તે સાંજ સુધીમાં ખૂબ સુંદર મજાનો અને સરસ મજાનો કાર્યક્રમ ગોઠવેલો છે। કેટલા લોકોએ ભાગ લીધો? 700-800 લોકો અમારા કેમ્પસની અંદર રહે છે અને એ બધાએ ભાગ લીધેલો છે અને નાના નાના બાળકોએ પણ પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે। એ રામના અને લવ કૃષ્ણ એવા શબરીના આ માતાના એવા બધા જ વેશો પહેરીને એ લોકોએ નાના નાના બાળકોએ પણ એમનો અભિપ્રાય આપી અને નાટક અને નૃત્ય કરી અને બધાને ખૂબ જ આનંદ એમાં આવ્યો છે આખા કેમ્પસના દરેક લોકોને। મારું નામ મિતેશ બોરડ છે। હું RSS ધર્મ જાગરણ મંચથી જોડાયેલો છું અને સોસાયટીની અંદર આવા કંઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ બધા જ વસ્તુ લોકોને ઉત્સાહિત અને બધા જ વ્યક્તિ ભાગ લે એ ઉત્સાહથી બધાને સાથે જોડીને આ બધું કામ સોસાયટીના સભ્યો સાથે કામ કરી રહ્યા છીએ અને ખૂબ જ આનંદ થાય છે। બાળકોને રામના ભજનો, હનુમાન ચાલીસા આ બધી જ વસ્તુ અમારી બિલ્ડિંગની અંદર હરેક છોકરાને કંઠસ્થ હોય છે, તો આવા કાર્ય કરવાથી ખૂબ જ ઉત્સાહ થાય છે અને અમને આ યોગી હાઇટ્સમાં બધા જ સભ્યો ખૂબ જ પ્રેમ ભાવથી સાથ સહકાર આપે છે।